ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની અહંકારી સરકાર અને એનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ અને પોલીસ તંત્રનો ભાજપાના નેતા હોય તેના કારનામા અને કાવતરાને સંપૂર્ણપણે રક્ષણ આપનારી પોલીસ તંત્ર નિર્દોષ ખેડૂતો ઉપર અત્યાચાર કરે, લાઠીચાર્જ કરે અને ચોરી ઉપર સિનાજોરી કરનાર તંત્ર સંપૂર્ણપણે આ ઘટનાને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે। ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ પક્ષ લાંબા સમયથી વિવિધ મુદ્દાઓ પર અમે લડત આપી રહ્યા છીએ। કિસાન કોંગ્રેસ 15મી તારીખથી સૌરાષ્ટ્રના તમામ તાલુકા મથકો ઉપર મગફળીના પૂરતા ભાવ મળે અને ખેડૂતોને ન્યાય મળે એ મુદ્દા ઉપર કોંગ્રેસ પક્ષ આગળ વધવાની છે। બોટાદની હિંસા માટે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતી પોલીસની સીધી જવાબદારી બને છે। હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે નિર્દોષ નાગરિક ઉપર લાઠી વરસાવતી ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતી પોલીસ તંત્ર નિર્દોષ નાગરિકોને ક્યારે રક્ષણ આપશે? અસામાજિક તત્વો ઉપર ક્યારે પગલાં લેશે? ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરેલા વિવિધ કારનામાને ગુંડાગર્દી કરતા તત્વો ઉપર ક્યારે રોક લગાવશે? બેન દીકરીઓને ઉપર અત્યાચાર કરનાર તત્વો ઉપર ક્યારે આ પોલીસ પગલાં ભરશે? ગુંડાગીરી કરતા અને દારૂ અને નશાના કારોબારમાં બેફામ વેપલો કરતા અસામાજિક ગુંડા તત્વોને ક્યારે પોલીસ કાબૂમાં લેશે? આ પ્રશ્નનો જવાબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી જેમની આગળ ગૃહ વિભાગ કેબિનેટ તરીકે છે તેની પાસે જવાબ કોંગ્રેસ પક્ષ માગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી અને તેની બી ટીમ તરીકે કામ કરતા લોકો અરાજકતાના અવ્યવસ્થા કરે એમનું દિલ્હી મોડેલ હશે, પણ હું પ્રમાણિકપણે એ વાત ઉપર છું કે ખેડૂતોને ન્યાય મળે એ અત્યારે સમયની માંગ છે। ગુજરાતના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિનો સતત ભોગ બની રહ્યા છે। ગુજરાતના ખેડૂતો પારાવાર દેવા તળે દબાઈ રહ્યા છે। તેવા સંજોગોની અંદર ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એ અમારી માટે રાજકારણથી ઉપરની વાત છે। અમે આ રાજનીતિ કરતા પણ ખેડૂતોને સમયસર ખાતર મળે, એમને એમની ખેત પેદાશોના પૂરતા ટેકાના ભાવ મળે, આર્થિક બદહાલીમાંથી ખેડૂત બહાર આવે, જે કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે। તેવા સંજોગોમાં એ તપાસનો વિષય રહેશે કે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હશે, એમની મોડસ ઓપરેન્ડી હશે, એમને મુબારક, પણ કોંગ્રેસ પક્ષ ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે તેની સાથે અને એમને કઈ રીતે રાહત આપી શકાય તે દિશામાં અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને એ દિશામાં કિસાન કોંગ્રેસ કામ કરી રહી છે।